આણંદના ખંભાતનું વાસણા ગામનું અમૃત સરોવર નરકાગાર સમાન બની ગયું છે। ગામની ગટરનું દૂષિત પાણી તળાવમાં છોડવાને કારણે અમૃત સરોવર દૂષિત થઈ ગયું છે। અંદાજે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેને આસપાસ બાંકડા પણ મૂકવામાં આવ્યા, પરંતુ અહીં ગામની ગટરનું પાણી ઠલવાતા હોવાથી લીલ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નિયમિત સફાઈ ન થવાને કારણે ઘાસ ઉગી નીકળ્યું છે। ગંદકીના કારણે અહીં આસપાસ જઈ ન શકાય તેવી સ્થિતિ છે, તો અધિકારીઓ કામગીરી થશે તેવી વાતો કરી રહ્યા છે। અમૃત સરોવરની અત્યારે સ્થિતિ નર્ક જેવી બની રહી છે। જ્યારે શરૂઆતમાં અમૃત સરોવર થયું હતું ત્યારે એકદમ સાફ પાણી, અમૃત જેવું પાણી આવતું હતું, અને અત્યારે એની પાણીની સ્થિતિ જો બગાડ, ગંદકી, લોકોના મેલા બધું વસ્તુ નાખવાથી અત્યારે નર્ક જેવું અમૃત સરોવર બની ગયું છે। ગટરનું પાણી વારેલું છે સાહેબ, ગામને ગટરનું પાણી બરાબર, બીજું તો કોઈ એ જ નહીં એનું, એમને ખાલી એક કંપન જ બનાવેલું છે। જી સર, વાસણા ગામની અંદર જે અમૃત સરોવર બનાવવામાં આવ્યું હતું એ નરકાગાર બન્યું છે, ગટરનું પાણી અંદર જાય છે, લીલ જામી ગઈ છે અને ખૂબ જ ગંદકી છે, શું કહેશો? એ અમૃત સરોવરની બહાર જે ઝાડી ઝાંખરાને હતું એની સફાઈનું આયોજન પંચાયતે કરેલું છે અને બીજું સમયાંતરે એમને સાફ સફાઈ માટેની સૂચના આપી છે। પછી એમાં 2-3 દિવસ પહેલાં દવાનો છંટકાવને એવું પણ કરેલું છે।